રાજકોટના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર। રાજકોટમાં ઉનાળામાં સર્જાઈ શકે છે પાણીની તંગી। એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થઈ જશે। રિપેરિંગના કારણે પાઇપલાઇનથી પાણી નહીં મળે। એક્સપ્રેસ ફીડર લાઇનથી પાણીની વ્યવસ્થા કરવા માટે પ્રશાસન તૈયારી કરી રહ્યું છે। રાજકોટને દૈનિક 350 એમએલડી પાણીના જથ્થાની જરૂરિયાત છે। રાજકોટમાં રાજકોટવાસીઓને પાણી ન મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પાઇપલાઇનનું કામ કરવાને કારણે રાજકોટમાં કેનાલ મારફત પાણી નહીં મળી શકે। રિપેરિંગના કારણે પાઇપલાઇનથી પાણી નહીં મળી શકે। 350 એમએલડી પાણીની દરરોજ માટેની રાજકોટના નાગરિકો માટેની જરૂર છે। એક્સપ્રેસ ફીડર લાઇનથી પાણીની વ્યવસ્થા કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે। રાજકોટના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર। રાજકોટમાં ઉનાળામાં સર્જાઈ શકે છે પાણીની તંગી। એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થઈ જશે। રિપેરિંગના કારણે પાઇપલાઇનથી પાણી નહીં મળે। એક્સપ્રેસ ફીડર લાઇનથી પાણીની વ્યવસ્થા કરવા માટે પ્રશાસન તૈયારી કરી રહ્યું છે। રાજકોટને દૈનિક 350 એમએલડી પાણીના જથ્થાની જરૂરિયાત છે। રાજકોટમાં રાજકોટવાસીઓને પાણી ન મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પાઇપલાઇનનું કામ કરવાને કારણે રાજકોટમાં કેનાલ મારફત પાણી નહીં મળી શકે। રિપેરિંગના કારણે પાઇપલાઇનથી પાણી નહીં મળી શકે। 350 એમએલડી પાણીની દરરોજ માટેની રાજકોટના નાગરિકો માટેની જરૂર છે। એક્સપ્રેસ ફીડર લાઇનથી પાણીની વ્યવસ્થા કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે।